ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5માં વિષય ગણિત નવો પાઠ ચાલુ કરીશું. પાઠ 3 કેટલા ચોરસ વિશે અભ્યાસ કરીશું. હવે ચોરસ પરથી તમને ખબર હશે કે ચોરસ કોને કહેવાય. ચોરસ જેની ચારે બાજુ સરખી હોય તેને ચોરસ કહેવાય. અને લંબચોરસ જેની બે બાજુ સરખી હોય, આ એક લંબાઈની બે બાજુ અને પહોળાઈની બે બાજુ સરખી હોય તેને લંબચોરસ કહેવામાં આવે છે. હવે તમારે આ પાઠમાં ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાના છે. કેટલા ચોરસ તમને આ બોક્સ આપેલું છે, આ બોક્સમાં તમારે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના છે. બરાબર. બિંદુઓથી બનાવેલ કાગળ પરના લાલ ચોરસની બાજુઓ માપો. આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બને તે તમે દોરો. તો લાલ લંબચોરસ દરેક બાજુનું 1 સેમી છે. તો આ લાલ લંબચોરસ તમને દેખાય છે 1 સેમીનું જ છે. આવા 12 ચોરસની મદદથી અલગ અલગ લંબચોરસ બનાવી શકાય. તો તમે કેટલા લંબચોરસ બનાવી શકો? તો 7 લંબચોરસ બનાવી શકીએ. બરાબર. તો એક લંબચોરસ કેટલા બનાવશે? 2 × 6 નો બનશે. પછી બીજા 4 લંબચોરસ 3 × 4 સેમીનો બનશે. અને બીજો 2 લંબચોરસ 1 × 12 સેમીનો બનશે. એટલે 1 + 4 + 2 બરાબર 7 લંબચોરસ બને છે. બરાબર. આ રીતે તમે અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ કલરનો ઉપયોગ કરીને લંબચોરસ તમારે બુક્સમાં બનાવવાના છે. બરાબર. તો દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા હોવાથી દરેકનું ક્ષેત્રફળ સમાન હોય છે. હવે પરિમિતિ કોને કહેવાય? તો પરિમિતિ હદની લંબાઈને પરિમિતિ આપણે કહીએ છીએ. હવે શું કહે છે? કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? તો હવે આપણે પરિમિતિ શોધવાની છે. બરાબર. તો 1 × 12 સેમીના માપના લંબચોરસની પરિમિતિ વધારે છે. કારણ કે જુઓ, પહેલું તમે ચિત્રમાં જે તમે બનાવ્યું 1 અને 12 જેની પરિમિતિ વધારે કહેવામાં આવે છે. કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? તો 3 × 4 સેમીની પરિમિતિ ઓછી છે. હવે પરિમિતિના સૂત્ર દ્વારા આપણે પરિમિતિ શોધીશું. બરાબર. તો કોની સૌથી પરિમિતિ વધારે છે? તો પરિમિતિનું સૂત્ર શું થાય? 2 લંબાઈ + પહોળાઈ. બરાબર. તો તમને 2 તો આપેલા છે. લંબાઈ કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી છે? 1. તો 12 + 1 તો 13 અને × 2 તો 13 × 2 = 26. એટલા માટે તમને એ સેમીની પરિમિતિ વધશે. હવે આપણે બીજો જોઈએ 2 × 6. બરાબર. તો 2 × 6ની લંબચોરસની પરિમિતિ શોધીએ. તો 2 લંબાઈ + પહોળાઈ. તો 2 × 6 + 2 તો 2 કૌંસની અંદર 6 ને 2 8 8 દુ 16. તો 16 સેમી પરિમિતિ થાય. તો બરાબર. બીજા લંબચોરસની હવે ત્રીજું લંબચોરસ 3 × 4 સેમીના માપની લંબચોરસની પરિમિતિ. તો 2 કૌંસમાં લંબાઈ + પહોળાઈ કૌંસ પૂરો. તો 2 કૌંસમાં 4 + 3 તો 4 ને 3 7 તો 7 દુ 14 સેમી. હવે પહેલાંની કેટલી મળી? 26 સેમી પરિમિતિ. બીજાની 16 સેમી. ત્રીજાની 14 સેમી. તો સૌથી વધુ કઈ છે? 26 સેમી. તો પરિમિતિ કોની વધારે છે લંબચોરસની? તો 1 × 12 સેમીના લંબચોરસની પરિમિતિ વધુ છે. અને સૌથી ઓછી કઈ છે? તો 3 × 4 સેમીના લંબચોરસની પરિમિતિ 14 સેમી છે. એટલા માટે તે ઓછી છે. ટિકિટનું માપ. બરાબર. હવે તમને આ ટિકિટ આપેલી છે. એ ટિકિટ પરથી તમારે માપ શોધવાના છે અને માપ લખવાના છે. બરાબર. ટિકિટ ડીના 12 ચોરસની ઢાંકે છે. દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે અને ટપાલ ટિકિટ ડીનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે. બરાબર. હવે તમને આ પ્રશ્નો આપેલા છે. પ્રશ્નો પરથી ટિકિટના શોધવાના. તો જુઓ, પહેલી ટિકિટ છે એ. ટિકિટ એ દ્વારા 1 સેમી
બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે, ચોરસ તમારે ગણવાના છે, તમને જવાબ મળી જશે. બરાબર, તો તમે ગણો. ટિકિટની પહેલી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો કેટલા ચોરસ આવશે? 18 ચોરસ. પછી છે ટિકિટ બી. તો ટિકિટ બી કેટલા લંબચોરસ કેટલા ચોરસ ઢંકાયેલા છે? 1 2 3 4 5 6 7 અને 8. તો ટિકિટ બીમાં કેટલા ચોરસ આવશે? 8. હવે બી નંબર, કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો સૌથી વધારે ટિકિટનું ક્ષેત્રફળ કયું છે? એ. તો શું આવશે જવાબ? એ. અને આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકે છે? તો ટિકિટ એનો કેટલા ચોરસ ઢાંકે? 18. બરાબર, તો સૌથી મોટું ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો 18 ચોરસ સેમી. બરાબર. હવે છે સી, કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો તમારે હવે સી ટિકિટ ગણો. બધી ટિકિટના તમારે પહેલાં ચોરસ ગણી લેવાના, પછી તમારે નક્કી કરવાનું કે કયું ચોરસ સરખું છે. તો તમે ડી અને એફ નામની ટિકિટ જુઓ અને તેના ચોરસ ગણો. તો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કેટલા ચોરસ છે? 12. અને એફના 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આના પણ 12 છે. તો ડી અને એફના ક્ષેત્રફળ સરખું છે. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો દરેક ટિકિટનું ક્ષેત્રફળ 12 સેમી છે. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો સૌથી નાની ટિકિટ કઈ છે? જેમાં 4 જ છે, 1 2 3 અને 4. તો ઈ નંબરની ટિકિટ સૌથી નાની છે. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટનો તફાવત શોધો. તો સૌથી મોટી ટિકિટ કઈ છે? એ. તો કેટલા છે? 18 ચોરસ. અને સૌથી નાની છે ઈ. તો કેટલા ચોરસ છે? 4. તો 18માંથી 4 જાય તો શું રહે? 14 રહે. બરાબર. હવે તમે આ ચોરસ ગણ્યા એ રીતે પણ ક્ષેત્રફળ શોધી શકાય અને સૂત્ર દ્વારા પણ તમે ક્ષેત્રફળ શોધી શકો. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તે તેનું સૂત્ર છે. તો આપણે ટિકિટ એનું ક્ષેત્રફળ શોધીશું. તો લંબાઈ કેટલી છે? તો તમે બોક્સ ગણી લો ચોરસના. તો 6 બોક્સ છે, 1 2 3 4 5 અને 6. અને ઊભા બોક્સ છે જે પહોળાઈ છે 1 2 અને 3. તો લંબાઈ કેટલી મળી? 6 અને પહોળાઈ કેટલી મળી? 3. તો સૂત્ર પરથી આપણે કરીશું. તો લંબાઈ 6 અને પહોળાઈ 3. તો 6 ગુણ્યા 3. તો 6 તરી 18 ચોરસ સેમી થાય. એ જ રીતે આપણે બધી ટિકિટોનું ક્ષેત્રફળ શોધવાનું. તો ટિકિટ 2માં જુઓ લંબાઈ કેટલી છે? 1 2 3 અને 4. લંબાઈ 4 અને પહોળાઈ 2. તો 4 દુ 8. તો બી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું થશે? 8 ચોરસ સેમી. સી ટિકિટનો, તો સી ટિકિટના બોક્સ ગણો. 1 2 3. એટલે લંબાઈ 3 છે અને પહોળાઈ 1 અને 2 3. તો 3 દુ 6 ચોરસ સેમી. એ જ રીતે ડી ગણો. ડીમાં 1 2 3 અને 4. તો લંબાઈ કેટલી છે? 4 અને પહોળાઈ 1 2 અને 3. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 4 તરી 12. તો ડીનું ક્ષેત્રફળ કેટલું થશે? 12 ચોરસ સેમી. એ જ રીતે એફનું શોધો તમે. તો એફનું જેટલું થાય છે? 1 2 અને 3. પહોળાઈ 3 છે. બરાબર. અને લંબાઈ 3 છે અને પહોળાઈ કેટલી છે? 1 2 3 અને 4. તો 3 ગુણ્યા 4. તો 4 તરી 3 ચોક 12. તો એફનું ક્ષેત્રફળ કેટલું થશે? 12 ચોરસ સેમી. એ જ રીતે ઈ છે. તો ઈની લંબાઈ કેટલી છે? 2 અને પહોળાઈ પણ કેટલા છે? 2. 2 ગુણ્યા 2 બરાબર 4 ચોરસ સેમી. તો તમને આ રીતે પણ તમે ક્ષેત્રફળ શોધી શકો છો. બરાબર. તો એ ટિકિટ કેવી છે? 18 ચોરસ. તો 18 ચોરસ સેમી થાય. અને ટિકિટ ડી અને એફ સરખી છે, જેના 12 ચોરસ સેમી ક્ષેત્રફળ છે. બરાબર. અનુમાન કરો, કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારી પગની છાપનું કે પુસ્તકના પાનાનું? હવે તમારી પગની છાપ પાડો અને પુસ્તકનું પાનાનું. તો કોનું ક્ષેત્રફળ વધુ થાય? તો પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ પગની છાપના ક્ષેત્રફળ કરતાં વધુ છે.
કોનું ક્ષેત્રફળ ઓછું છે, એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? તો તમે બંને નોટો જુઓ અને સરખાવો તો તમને ખબર પડશે. તો 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની 2 નોટનું ક્ષેત્રફળ કરતાં ઓછું છે. તો કોનું ઓછું છે? 5 રૂપિયાની નોટ. સી, 10 રૂપિયાની નોટ જુઓ અને તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે? ના, 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે નથી. હવે ડી, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ વધારે શા માટે છે? તો તમારે જોવાનું છે, બરાબર. ક્ષેત્રફળ તો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપો તો બંને ટુકડા બાજુના દર્શાવેલા લંબચોરસ પ્રમાણે ગોઠવતા બંનેનું ક્ષેત્રફળ સરખું થશે. હવે શું કહે છે? એક ચોરસ છે અને એક ત્રિકોણ છે, તો એ બંનેનું ક્ષેત્રફળ સરખું છે? તો હા, સરખું છે. જો ચોરસને આપણે કાપી દઈશું વચમાંથી કે ક્રોસમાંથી અને આપણે ગોઠવીશું વાદળી રંગના ત્રિકોણનું, તો કેવું થઈ જશે? સરખું થઈ જશે. એટલા માટે તે સરખું છે. ઈ, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે અને શા માટે? તો પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ ઓછી છે, કારણ કે પીળા રંગના આકારની પરિમિતિ 11 સેમી છે. એટલે કે 2.5 સેમી વત્તા 3.5 સેમી વત્તા 2.5 સેમી વત્તા 3.5 સેમી. તો આ બધાનો સરવાળો કરીએ તો આપણને 11 સેમી મળે. જ્યારે વાદળી રંગના આકારની પરિમિતિ 12.5 સેમી ટોટલ છે. હવે તેનો સરવાળો કરીએ 3.5 સેમી વત્તા 3.5 સેમી વત્તા 5.5 સેમી. તો તેનું પરિમિતિ કેવી થાય છે? 12.5 સેમી. તો પરિમિતિ કેવી છે? પીળા રંગના આકારની પરિમિતિ ઓછી છે. મારો હાથ કેટલો લાંબો? તમારી હથેળીના બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આંકી દો. તમે કેવી રીતે નક્કી કરશો કે તમારી હથેળી મોટી છે કે તમારા મિત્રની? તો તમારે હથેળી માપવાની છે અને આ ચોરસમાં લગાવવાની, આ ચોરસમાં તમારી હથેળી દોરવાની છે અને ખાના તમારે ગણવાના છે, બરાબર. તો તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે તે તમારે ગણવાનું છે. તમને જુઓ બાજુના ચિત્રમાં બોક્સ આપેલું છે, એ તમારે બોક્સમાં પોતાનો હાથ મૂકીને દોરવાનું છે અને ક્ષેત્રફળ ગણવાનું છે, બરાબર. તો બંને તમે પ્રયત્ન કરશો તો તમને જોવા મળશે, બરાબર. તો તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? તો મારી હથેળીનું ક્ષેત્રફળ હું શોધીશ તો મને કેટલું મળે છે? તો આખા ચોરસ એટલે કે 18 મળે છે અને અડધા ચોરસ 6 મળે છે. તો ક્ષેત્રફળ શોધીએ આપણે તો 18 વત્તા 6 અડધા મળે છે, તો 6 ભાગે 2 કરીશું એટલે 3 મળશે. તો 18 વત્તા 3 તો 21 ચોરસ મળે. અને તમારા મિત્રનું હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? તો મારા મિત્રનું હથેળીનું ચોરસનું ક્ષેત્રફળ તો આખા ચોરસ 20 છે અને અડધા કેટલા છે? 2. તો 20 વત્તા 6 ભાગ્યા 2, કારણ અડધા હોય એટલે ભાગાકાર 2 કરવાનો. તો 6 ભાગ્યા 2 તો 3 થાય. તો 20 વત્તા 3 બરાબર 23 ચોરસ સેમી થાય. તો કોનું ક્ષેત્રફળ વધુ થયું? તો મારા મિત્રની હથેળી મારા કરતાં મોટી છે. પછી મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ પહોળી છે, તો કોનો પગ મોટો? હવે બંને દોસ્ત હોય છે તે પગની છાપ માપે છે, બરાબર. તો પગની છાપ, કોના પગની છાપ મોટી છે? તમારી કે તમારા મિત્રની? તો મારા મિત્રની પગની છાપ મોટી છે. તો તમે આ કેવી રીતે નક્કી કરશો? તો હું મારા મિત્રના પગની છાપનું ક્ષેત્રફળ શોધી અને મારા પગ તેના પરથી નક્કી કરીશ. ક્ષેત્રફળ શોધવા માટે હાથની હથેળીના સ્થાને પગની છાપ લઈશ તો મને ક્ષેત્રફળ મળશે. તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે? હા,
મારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે. આ ચિત્રો જુઓ, જો અલગ અલગ બચ્યા છે. ગેડાનું બચ્ચું, હાથીનું બચ્ચું છે ને. તો મારી ચામડી ઘણી જ ઘડીઓ છે, તેનું મારું ક્ષેત્રફળ વધારે છે. આ માટે આ રીતે હવા મારા આખા શરીરનું ઠંડુ રાખે છે. ગેંડો શું કહે છે? મારી ચામડી મોટી છે એટલા માટે મારું શરીર ઠંડુ રહે છે. મારા પગનું છાપનું ક્ષેત્રફળ કેટલું છે? હાથીભાઈ શું કહે છે? મારા પગનું છાપનું ક્ષેત્રફળ કેટલું છે? અને પછી આ કોણ છે? મારા પગની છાપનું ક્ષેત્રફળ કોણ છે? તો કીડીબેન શું કહે છે? મારા પગનું છાપનું ક્ષેત્રફળ કેટલું છે? તો અનુમાન કરો કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે? તો કોનું હશે? તો તમને જુઓ, અહીંયા વાંદરો બતાવેલો છે? ના, નથી નહીં. તો વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ અને મારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપની વાસ્તવિક કદ દર્શાવે છે અને પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો. હવે અહીંયા જો મરઘીના પગની છાપનું ક્ષેત્રફળ આપેલું છે અને કૂતરાનું પગની છાપનું ક્ષેત્રફળ આપેલું છે. હવે તમારે આ શોધવાનું છે ક્ષેત્રફળ કેટલું છે. તો મરઘીના પગની છાપનું ક્ષેત્રફળ 3 ચોરસ સેમી છે અને કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી છે. તમે આ ચિત્રમાં જુઓ, વાઘના પગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવે છે. જો તમને અહીંયા ક્ષેત્રફળ શોધવા માટે ચોરસ અને લંબચોરસ તમે બનાવશો તો તમારે પહેલાં શું કરવાના? આખા ચોરસ ગણી લેવાના, પછી અડધા ગણવાના. અડધા ચોરસ આવે તો તેને 2 વડે ભાગી કાઢવાના અને અડધાથી અડધા આવે એ ચોરસ પણ ગણવાના, તેને 2 વડે ભાગવાના નહીં. તો વાઘના પગની છાપનું ક્ષેત્રફળ 168 ચોરસ સેમી જોવા મળશે. તો ભાગ અનું ક્ષેત્રફળ તમે કેટલું મળશે? તો આખા ચોરસ તમને 5 મળશે, પછી અડધાથી અડધા ચોરસ 7 મળશે અને અડધાથી અડધા ચોરસ તમને 2 મળશે. તો અડધા ચોરસ હોય તો તેને 2 વડે ભાગી નાખવાના, તો 2 તમને ઉડી જશે. તો 5 + 7 તો કેટલા મળશે? 13 ચોરસ સેમી. પછી છે બ, તો બનું ક્ષેત્રફળ કેટલું મળશે? તો આખા ચોરસ 7, અડધાથી વધુ ચોરસ 4 અને અડધા ચોરસ એટલે 2, તો 2/2, તો 2 ઉડી જાય. 7 + 4 તો 12 ચોરસ સેમી મળે. પછી છે કનું ક્ષેત્રફળ, તો કના આખા ચોરસ 6, અડધાથી વધુ ચોરસ 7 અને અડધા ચોરસ 2, તો અડધા 2 હોય તો 2 વડે ભાગો, 2 ઉડી જાય. 6 + 4 તો 14 ચોરસ સેમી મળે. ડનું ક્ષેત્રફળ, તો ડના આખા ચોરસ 5 અને અડધાથી વધુ 5 અને અડધા ચોરસ નથી, 10 ચોરસ સેમી ક્ષેત્રફળ મળે. હવે આપણે ઈ શોધવાનું છે. તો ઈનું ક્ષેત્રફળ આખા ચોરસ 96 મળશે. પછી અડધાથી વધુ 21 અને અડધા કેટલા મળશે? 4, 4/2, તો 2 દુ 4, ઉપર 2 હશે તો બધાનો સરવાળો કરીશું તો 119 ચોરસ સેમી મળશે. પછી આપણે આ જે બધાનો સરવાળો કરીએ જેટલા મળ્યા 13 + 12 + 14 + 10 + 119, તો આપણને 168 ચોરસ સેમી જવાબ આવે વાઘના પગની છાપનું ક્ષેત્રફળ. મારામાં ચોરસ કેટલા? આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? જુઓ, તમને આ ત્રિકોણ આપેલો છે નાનો સરખો, તો તેનું ક્ષેત્રફળ કયું છે? જુઓ, એક ત્રિકોણ 1 અને 1, બરાબર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળું લંબચોરસ અડધું છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 1 જ થાય. કેમ? જુઓ, એક ત્રિકોણ છે, અડધો અડધો દર્શાવે છે, તો 2 ચોરસનું છે, તો એક આ બાજુ થશે અને એક આ બાજુ થશે, તો એક ત્રિકોણ બનશે, બરાબર. કાટકોણ ત્રિકોણ બનશે, તો 1 ચોરસ સેમી થાય. શું આકાર મોટા લંબચોરસથી અડધો છે? શું કહે છે? આકાર અડધો લંબચોરસથી મોટો છે.
ચિત્રમાં હા, તેથી તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ચિત્રમાં જોઈને કહો, શું આકાર મોટા લંબચોરસથી અડધો છે? તો હા, આકાર લંબચોરસથી અડધો છે અને તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 ચોરસ સેમી. તો કેવી રીતે કરીશું? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 4 સેમી ને પહોળાઈ 2 સેમી. તો 4 દુ 8. અને અડધા આકારનું ક્ષેત્રફળ શોધીએ આપણે. તો 8 ભાગ્યા 2. તો અડધું હોય તો 2 વડે ભાગવા પડે. તો 2 ચોક 8. તો 4 ચોરસ સેમી મળે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે? 8. અને અડધા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે? 4 ચોરસ સેમી. નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખો. હવે તમને જો આ ચિત્રમાં આકારો આપેલા છે, આ આકારનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો જુઓ એ આકાર. તો એ આકાર તમે પહેલાં તો પેન્સિલથી લાઇનિંગ બનાવી દો અને તમારે ચોરસ ગણવાના, તો તમને ખબર પડશે. તો એનું ક્ષેત્રફળ આખા ચોરસ તમને 3 મળશે. પછી અડધાથી વધારે ચોરસ 2 મળશે ને અડધા ચોરસ 2 મળશે. તો અડધાથી વધુ હોય તો તેને ભાગવાના નહીં. તો 3 વત્તા 2 વત્તા અડધાથી અડધા, તો 2 વડે ભાગવાના. તો 3 વત્તા 2 વત્તા 1. તો શું થાય? 3 6 ચોરસ સેમી જવાબ આવે. તો બીનું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ 4. અડધાથી વધુ ચોરસ આમાં નથી. અડધા ચોરસ છે 8 અને નાના નાના ચોરસ છે 4, જે 1/4 ચોરસ છે. તો આખા ચોરસ 4 વત્તા અડધા ચોરસ. તો અડધા ચોરસ 8 ભાગ્યા 2 કરીશું. અને ચતુર્થાંશ હોય તો 4 ચોરસ ચતુર્થાંશ મળે તો 4 ભાગ્યા 4. તો 4 અડધા ચોરસ હશે તો 2 ચોક 8. તો અહીંયા 4 હશે અને 4 4 ઉડી જશે. તો શું આવશે? 4 વત્તા 4 વત્તા 1. તો શું મળશે? 9 ચોરસ સેમી. સી આકારનું ક્ષેત્રફળ. તો આખા ચોરસ કેટલા છે? 2. અડધાથી વધુ નથી. અડધા ચોરસ 4 છે. તો 2 વત્તા 4 ભાગ્યા 2. તો તમને જવાબ મળશે 4 ચોરસ સેમી. ડીનું ક્ષેત્રફળ. તો ડીમાં આખા ચોરસ 5 છે. અડધા ચોરસ 2 છે. તો 5 વત્તા 2 ભાગ્યા 2. 2 ઉડી જશે. તો શું મળશે? 6 ચોરસ સેમી. એ જ રીતે ઈનું ક્ષેત્રફળ શોધો. તો ઈના ક્ષેત્રફળના આખા ચોરસ 18 અને અડધા ચોરસ 6 છે. તો 18 વત્તા 6 ભાગ્યા 2. તો 2 તરી 6. 18 વત્તા 3. તો 21 ચોરસ સેમી. એફનું ક્ષેત્રફળ. તો આખા ચોરસ 4. અડધા કરતાં વધારે ચોરસ 4. અડધા ચોરસ નથી. 4 વત્તા 4 બરાબર 8 ચોરસ સેમી થાય. આપણે આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજનું તમારું હોમવર્ક છે, આ પાના નંબર 40ના આકારોનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખો. ઓકે. Thank you. Stay home, stay safe. Have a wonderful day.